તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? બે ગુણના ઇમ્પોર્ટન્ટ દાખલાની કથા જોઈ લીધી? નહીં જોઈ હોય તો જોઈ લો ભાઈ, બરાબર. ચાલો, 3 ગુણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા આપણે બીજી બધી કથા વધારે નથી કરતા, ફિઝિક્સની કથા પર આવી જઈએ. 3 ગુણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાનો પાર્ટ 1 આજે તમારી સમક્ષ રજૂ કરું છું. હું છું યજ્ઞેશ ભંડારી અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં યજ્ઞેશ સર ફિઝિક્સમાં. તો વધારે આપણે સમય નથી લેતા મિત્રો, શરૂઆત કરીએ પ્રથમ દાખલાથી. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ બેટા, હિલિયમ નિયોન લેઝર વડે 632.8 નેનોમીટર બેટા તરંગ લંબાઈ આપેલ છે, એટલે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે? 632.8 નેનોમીટર છે બેટા. નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો ઇન્ટુ 10⁻⁹ મીટર, બરાબર. એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે, ઉત્સર્જિત પાવર આપેલ છે બેટા, પાવર P ઇઝ ઇક્વલ ટુ 9.42 મિલી વોટ. ભાઈ મિલી વોટમાં આપેલું છે, એને પણ કન્વર્ટ કરીશું આપણે 9.42 ઇન્ટુ 10⁻³ વોટ. ક્લિયર? ચાલો, તો શોધવાનું શું છે બેટા? સૌ પ્રથમ આપણે શોધીશું પ્રકાશ પુંજમાં રહેલા ફોટોનની ઉર્જા અને વેગમાન. શું શોધવાનું છે ભાઈ? ક્વેશ્ચન એ ક્લિયર કરીએ. શું શોધવાનું છે? ફોટોનની ઉર્જા. ફોટોનની ઉર્જા શું આવે બેટા? E ઇઝ ઇક્વલ ટુ HF. યાદ રાખવાનું, કોઈક સમીકરણમાં કોઈક MCQમાં પણ પૂછી શકાય આ સમીકરણને રિલેટેડ MCQ, બરાબર. એફની કિંમત, ભાઈ એફની કિંમત આપણી પાસે નથી પણ લેમ્ડાની છે બેટા, તો લેમ્ડાની કિંમત હોય ત્યારે શું લેવાનું? E ઇઝ ઇક્વલ ટુ HC અપન લેમ્ડા. ક્લિયર? યસ ઓર નો? સમજાય છે બેટા? શ્યોર? ચાલો, તો નેક્સ્ટ જોઈએ બેટા, આપણે કેલ્ક્યુલેટ કરીએ. Hની કિંમત મૂકીએ બેટા, કેટલી આવશે? માટે E ઇઝ ઇક્વલ ટુ Hની કિંમત કેટલી આવશે? 6.63 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ Cની વેલ્યુ કેટલી આવશે? 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. અને લેમ્ડાની કિંમત કેટલી છે ભાઈ? લેમ્ડા અત્યારે તો આપણે જોયું 632.8 અને 10ની કેટલી ઘાત છે બેટા? -9 ઘાત છે, હા કે ના? ચાલો કેલ્ક્યુલેટ કરો બેટા. 6.63 ઇન્ટુ 3 ડિવાઇડ 632.8. પરફેક્શન સાથે કામ કરતા રહેજો ભાઈ. 0.03143 0.03143 into 10⁻34 plus 8 plus 9 -34 plus 8 plus 9 -17 આવે છે. ઉર્જા છે બેટા જૂલ કહેવાય, હા કે ના? સમજાયું? ચાલો, તો એટલા માટે અહીંયા આપણે એવું લખી શકીએ બેટા 3.14 ઇન્ટુ 10ની કેટલી ઘાત આવશે? -19 ઘાત થશે કે નહીં? તો આ બેટા શું આવી? ફોટોનની ઉર્જા આવી. શું આવશે બેટા? ફોટોનની ઉર્જા, બરાબર. ચાલો, હવે ક્વેશ્ચન નંબર બી. ક્વેશ્ચન એમાં આપણે બીજી પણ કેલ્ક્યુલેશન કરવાની છે બેટા. શું કરવાની છે કેલ્ક્યુલેશન? જોવું, ફોટોનનું વેગમાન જોવાનું છે ને. શું જોવાનું છે? ફોટોનનું વેગમાન P ઇઝ ઇક્વલ ટુ H ડિવાઈડ બાય લેમ્ડા લઈ શકાય, હા કે ના? ડી બ્રોગલી તરંગ લંબાઈ માટેનું સૂત્ર છે બેટા. કઈ તરંગ લંબાઈ? ડી બ્રોગલી તરંગ લંબાઈ. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ H અપન P, બરાબર છે. માટે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ બેટા અહીંયા સાઈડ પર લખું છું. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ H અપન P. એના પરથી વેગમાન શોધીએ બેટા. P ઇઝ ઇક્વલ ટુ H અપન શું આવશે? લેમ્ડા આવશે. ક્લિયર? ચાલો, માટે P ઇઝ ઇક્વલ ટુ 6.63 ઇન્ટુ 10⁻34 ડિવાઈડ બાય લેમ્ડાની વેલ્યુ બેટા કેટલી છે? 632.8 અને 10ની કેટલી ઘાત છે બેટા? ચાલો, 6.63 ભાગ્યા 632.8 0.010 પછી 7 રાઉન્ડ અપ કરીને કહેવાનું ને બેટા. ચાલો, 10⁻34 પ્લસ 9 25 ચાલો, તો અહીંયા હું આવું લખી શકું બેટા 1.05 નિયર ઇક્વલ ટુ રાઉન્ડ ઓફ કરતા, બરાબર છે. 1 અને 2.8 જે છે બેટા કેટલો આવશે? 10⁻27 થશે, હા કે ના? બરાબર. 10⁻27
27. હવે વેગમાન છે બેટા એકમ શું આવે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. શું આવશે વેગમાનનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. ક્લિયર? સમજાઈ ગયું? તો આ શું શોધ્યું આપણે ફોટોનનું વેગમાન. સમજ પડી ગઈ? ચોક્કસ. ક્વેશ્ચન બી શું છે બેટા? ક્વેશ્ચન બી આ પૂછ વડે પ્રકાશિત લક્ષ્ય એટલે કે ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે. બરાબર? ફોટોનની સંખ્યા શોધવાની છે ભાઈ. શું શોધવાનું છે? ફોટોનની સંખ્યા. એના માટે પાવરનું સૂત્ર છે પાવર P ઇઝ ઇક્વલ ટુ NE. માટે n ઇઝ ઇક્વલ ટુ શું રહેશે બેટા? n ઇઝ ઇક્વલ ટુ પાવર P બાય E. બરાબર? E આપણે શોધેલ છે બેટા, હા કે ના? સાહેબ પાવરની વેલ્યુ કેટલી છે? 9.42 ઇન્ટુ 10 રેઇઝ ટુ અને ઉર્જા કેટલી આવી બેટા? 3.14 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -19 ઘાત. બરાબર છે? માટે ફોટોનની સંખ્યા n બરાબર 9.42 ભાગ્યા 3.14 કરો ભાઈ ઝડપથી. કેટલું આવશે? 10 ની ઘાત કેટલી બાકી રહેશે બેટા? -3 વત્તા 19. બરાબર? તો આટલા ફોટોન પર સેકન્ડ બેટા. એકમ શું આવશે? ફોટોન પર સેકન્ડ. ક્લિયર? આટલા ફોટોનનું ઉત્સર્જન થતું હશે એવું કહી શકાય. બરાબર? ફોટોનની સંખ્યા પણ આવી ગઈ બેટા, હા કે ના? શું આવી ગયું? ફોટોનની સંખ્યા. ક્લિયર? ચાલો હવે બીજું શું શોધવાનું છે બેટા? ક્વેશ્ચન નંબર સી. શું શોધવાનું છે? ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુઓ કેટલી ઝડપથી ગતિ કરતા હશે બેટા? હાઇડ્રોજન પરમાણુ માટે દર આપણે માસ લઈશું બેટા 1.67 ઇન્ટુ 10 રેઇઝ ટુ -27 કિલોગ્રામ. આ વસ્તુ યાદ રાખવાની પહેલા. બરાબર? આ ક્વેશ્ચન સી ક્લિયર કરવા માટે. ક્લિયર? યસ ઓર નો? P ઇઝ ઇક્વલ ટુ mv. ઝડપ જ શોધવાની છે બેટા. વેગમાન તો આપણે શોધી કાઢેલ છે, તો વેગ v ઇઝ ઇક્વલ ટુ P બાય m થશે. શું થશે બેટા? P બાય m. વેગમાન કેટલું આવ્યું બેટા? જો 1.05 ઇન્ટુ 10 રેઇઝ ટુ -27 ડિવાઈડ બાય માસ કેટલું લેવાનું છે? મેં અત્યારે જ કીધું 1.67 ઇન્ટુ 10 રેઇઝ ટુ -27. ક્લિયર? તો કેટલું આવશે બેટા ઝડપ? 27 તો કટ થઈ જશે ને, હા કે ના? 0.6287 મીટર પર સેકન્ડ. સો v ઇઝ ઇક્વલ ટુ 0.63 મીટર પર સેકન્ડ લખી શકાય બેટા, હા કે ના? બરાબર? પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, 3 માર્કમાં પૂછી શકાય. બરાબર? નેક્સ્ટ જોઈએ. તરંગ લંબાઈ શોધવા માટે બેટા આપણે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણનો ઉપયોગ કરીશું. શાના ઉપયોગ કરીશું બેટા? ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. બરાબર છે? તો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ શું છે બેટા? યાદ રાખવાનું 1/2 mv² મેક્સ, મેક્સિમમ હશે વેગ. બરાબર? ઇઝ ઇક્વલ ટુ EV0 ઇઝ ઇક્વલ ટુ HF -ϕ0. આ વસ્તુ યાદ રાખવાની બેટા. સમજાય છે, હા કે ના? બરાબર? હવે બેટા આપણી પાસે છે સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર છે? શું છે બેટા? આપણી પાસે સ્ટોપિંગ પોટેન્શિયલ હોવાથી આપણે માત્ર શાનો ઉપયોગ કરીશું? EV0 ઇઝ ઇક્વલ ટુ HF -ϕ0. કારણ કે આપણી પાસે કાર્ય વિધેય છે બેટા, હા કે ના? શું છે? કાર્ય વિધેય છે. ક્લિયર? યસ ઓર નો? બરાબર છે? માટે જો લેમડા શોધવું હોય બેટા તો EV0 બરાબર શું બનશે? EV0 ઇઝ ઇક્વલ ટુ H. F ની કિંમત આપણે C બાય લેમડા મૂકી શકીએ, હા કે ના? માઇનસ શું છે? ϕ0 ને આ તરફ લઈ જઈએ બેટા શું આવશે? EV0 પ્લસ ϕ0 ઇઝ ઇક્વલ ટુ HC અપન લેમડા. ક્લિયર? સમજાવ્યું બેટા, હા કે ના? હવે
ધ્યાન આપતા રહેજો. માટે જો લેમડાને આ તરફ લઈ આવશું અને EV0 પ્લસ φ0 ને આ તરફ લઈ આવશું. ક્લિયર? એટલે લેમડા તરંગ લંબાઈ શોધવાની હોય લેમડા ઇઝ ઇક્વલ ટુ આવશે hc અપન EV0 પ્લસ φ0. ક્લિયર? અને φ0 બેટા અહીંયા આપણે લઈશું જૂલમાં. શામાં લઈશું? જૂલમાં. ક્લિયર? માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ h ની કિંમત કેટલી આવશે ભાઈ? 6.63 ગુણ્યા 10⁻34 ઘાત. c ની વેલ્યુ કેટલી આવશે બેટા? c 3 × 10⁻8 બેટા કે +8 +8. ક્લિયર? ચાલો ઇલેક્ટ્રોનની વેલ્યુ કેટલી આવે બેટા? 1.6 into 10⁻19. V0 કેટલો આપેલ છે બેટા? 0.60. અને ફાઈ ની જે વેલ્યુ છે બેટા φ0 પ્લસ લખીશું φ0 ને EV માં પણ કન્વર્ટ કરવાનું છે બેટા. 2.14 ગુણ્યા 1.6 કરો ઝડપથી. 2.14 ગુણ્યા 1.6 કેટલું આવશે? 3.424. અને 10 ની ઘાત કેટલી થવાની બેટા? -19 ઘાત. ક્લિયર? સમજ પડી? ચોક્કસ? કોઈ તકલીફ છે? ચાલો હવે બેટા ઉપર આપણે કેલ્ક્યુલેશન કરીએ. 6.63 ગુણ્યા 3 કરો ઝડપથી. 19.88. ઓનલાઈન જેવો વિડીયો જોઈ છે બેટા એ પણ કેલ્ક્યુલેટ કરીને જવાબ જણાવશે. કેટલો છે બેટા? 19.89. અને 10⁻34 ઘાત છે બેટા અને +8 થવાની એટલે કેટલી બાકી રહેશે? -26 ઘાત બાકી રહેશે. હા કે ના? ચાલો હવે છેદમાં જાઓ બેટા. 10⁻19 ઘાત બંનેમાં છે, બંને પદમાં છે. હા કે ના? એટલે કોમન કાઢીશું બેટા. હવે 1.6 ગુણ્યા 0.60 કરો. 1.6 ગુણ્યા 0.60 ગુણ્યા 0.60. બોલો બેટા ઝડપથી. 0.96. આગળ કઈ જ નથી. પ્લસ આવશે 3.424. 4.38. તો લેમડા બરાબર શું આવ્યું? 19.89 બરાબર છે. અને એના ભાગ્યા કેટલા આવશે બેટા? 4.384. 10 ની ઘાત કેટલી છે? ઉપર -26 છે અને 19 પ્લસ થઈ જશે ઉપર. હા કે ના? સમજાયું? ચોક્કસ? ચાલો માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ગુણોત્તર કેટલો થાય બેટા? ઝડપથી. ચાર પોઈન્ટ અને 10 ની કેટલી ઘાત બાકી રહે છે? -7 ઘાત. બરાબર છે. ચાલો એટલા માટે આપણે અહીં લખીશું 4.54 લખી શકાય. હા કે ના? અને 10⁻7 ઘાત એટલે આ શામાં આવ્યું બેટા? મીટરમાં આવ્યું. શામાં આવ્યું? મીટરમાં. હવે એને આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરીએ તો અહીં લખીશું 454 અને 10⁻2 ઘાત અહીં એડ થઈ જશે તો માઇનસ કેટલી થવાની? 9 ઘાત. ક્લિયર? આ મીટરમાં આવ્યું એટલે નિયર ઇક્વલ ટુ કેટલું લખી શકાય? 454 નેનોમીટર. સમજ પડી ગઈ? બરાબર. તો આ આન્સર આવશે બેટા. હા કે ના? નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા 3 માર્કમાં ઇમ્પોર્ટન્ટ બેટા. આ MCQમાં પણ આવી શકે. નોટ કરી લેવું ભાઈ. MCQમાં પણ આમાંનો પ્રશ્ન પૂછી શકાય. બરાબર? કોઈ તકલીફ રાખવી નહીં ભાઈ. આપણે સમજાવ્યું. ડી બ્રોગલી તરંગ લંબાઈ થોડી વાર પહેલા ચર્ચા કરી હતી બેટા આપણે. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું છે? લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p. બરાબર. p વેગમાન છે બેટા. h/ શું આવશે? mv. ક્લિયર? તો તરંગ લંબાઈ જ બધા માટે શોધવાની છે બેટા. એક જ ક્વેશ્ચન હું કરાવીશ. બી અને સી તમારે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે. એટલે એવું જરૂરી નથી, નેસેસરી નથી.
પણ કરી નાખજો બેટા, તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. એમસીક્યુમાં પૂછી શકાય. ચાલો પ્રશ્ન એની આપણે ચર્ચા કરીએ બેટા. પ્રશ્ન એમાં ઝડપ આપેલ છે બેટા v = 1 કિલોમીટર પર સેકન્ડ છે ભાઈ. શામાં છે? કિલોમીટર પર સેકન્ડ. તો કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ મીટર પર સેકન્ડ. યસ ઓર નો? 1 × 10⁻³ થશે, હા કે ના ભાઈ? અને માસ કેટલું આપેલું છે બેટા? માસ 0.040 કિલોગ્રામ, બરાબર. યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારના ચાર્જિસ નથી બેટા, ફ્રીમાં છે, બરાબર. તમારા જેવા અન્ય વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એ હેતુથી આપણે આ વિડીયો બનાવીએ છીએ બેટા. તો પ્લીઝ બધાને શેર કરતા રહેશો એવી અપેક્ષા રાખું છું. ચલો બેટા આપણે કેલ્ક્યુલેશન કરીએ. ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા = h/mv, બરાબર. તો એચની વેલ્યુ શું આવે બેટા? 6.63 × 10⁻34. ભાઈ માસ કેટલો આપેલું છે? 0.040, બરાબર છે. કિલોગ્રામમાં જ આપેલું છે ને, તો કંઈ વાંધો નહીં. ચાલો વેલોસિટી કેટલી છે? × 10⁻³ 6.63 ભાગ્યા 0.040 કરો બેટા ઝડપથી. 165.75. 10ની કેટલી ઘાત બાકી રહેશે ભાઈ અહીંયા? બોલો કેટલી ઘાત બાકી રહી છે ભાઈ? હે? વેરી ગુડ, 31. કઠાની ભાઈ, કઠા શાના માટે ગોઠવવામાં આવી છે? મારા વિદ્યાર્થી મિત્રોને 2 સવાલ વધારે પૂછાઈ ગયા ભાઈ, અને એમની કઠા થઈ ગઈ. 37 થાય. નીચેથી ઉપર લઈ જવાનું, માઇનસ થાય કે નહીં? તો કોણ ભૂલી જવાનું? એ બધું મારે યાદ રાખવાનું ભાઈ, આવું બધું નહીં ચાલે ભાઈ. ચાલો લેમ્બડા = એટલા માટે લખી શકીએ બેટા, આ પણ જવાબ કહી શકાય, બરાબર. અથવા તો 1.6575 × 10⁻, હવે કેટલા થશે? -35 થવાના, બરાબર. સો નિયર ઇક્વલ ટુ 1.7 × 10⁻35. ભાઈ મીટર આવશે ને આન્સર? શેમાં આવશે? મીટરમાં આવશે. ક્લિયર? તરંગ લંબાઈ છે ને એટલા માટે. તો બેટા બાકીના 2 ક્વેશ્ચન તમારે જાતે કરવાના છે, બી અને સી, બરાબર. આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય તો બેટા તમારા પર ભગવાનના આશીર્વાદ છે એવું સમજવું, બરાબર. કારણ કે એક જ સૂત્રનો 3 વાર ઉપયોગ કરવાનો છે, બરાબર છે.